ભંગાર લેવાના બહાને રેકી કરી ગયો હતો। ઓલપાડ નાપરિયા ગામની ફેક્ટરીમાં ચોરી કરેલો સામાન વેચવા જતા બે ચોર ઝડપાયા। ચોરીના સામાન તથા એક બાઇક મળી 1.40 લાખના મુદ્દામાલ કબજે લેવાયો। સાયનનો વિજય દેવી પૂજક સાયકલ પર ભંગાર લેવાના બહાને રેકી કરી ગયો હતો। ઓલપાડના પરિયા ગામે ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત ફેક્ટરીની 3 ઓફિસના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપવાની બનેલી ઘટનામાં રેકોર્ડ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે સુરત ગ્રામ્ય એલસીબીએ તપાસ હાથ ધરતા ચોર ઇસમો ચોરીનો સામાન વેચવા જવાનો હોવાની ચોક્કસ માહિતીને આધારે વોચ ગોઠવી ચોરીના સામાન સાથે બે ચોરને પકડી પાડતા હતા। જ્યારે માસ્ટર માઇન્ડ પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ બતાવી તપાસ હાથ ધરી છે। એલસીબીના હાથે ઝડપાયેલા અજય અને રોકી પાસે ચોરીનો સામાન તથા બાઇક સાથે અન્ય સામગ્રી મળી 1,40,400નો મુદ્દામાલ કબજે કરવા સાથે વધુ પૂછતાછ કરતા તેઓની કબૂલાત મુજબ સાયન ગામે રસુલાબાદ ખાતે રહેતો વિજય દેવી પૂજક કે ટ્રાયસિકલ પર ગામડાઓમાં તથા ઇન્ડસ્ટ્રીમાં ફરીને ભંગાર ધંધો કરતો હોય જે દિવસના રેકી કર્યા બાદ અજય તેમજ રોકી સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતો હોય એ ત્રણેય ભેગા મળીને સનશાઇન મેડિકેટેડમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। જ્યારે ચોરીની ઘટનાનો માસ્ટર માઇન્ડ વિજય દેવી પૂજક પોલીસ પકડથી દૂર હોય તેને વોન્ટેડ જાહેર કરાયો છે।